ભાવનગરની સરટી હોસ્પિટલ ફરી એકવાર આવી છે વિવાદમાં। તાજેતરમાં યુવકના મોત બાદ વધુ એક દર્દીએ હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક વ્યક્તિએ સારવારમાં વિલંબનો આરોપ લગાવ્યો। ભાવનગરની સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દાખલ દર્દી તૌફીક કુરેશીએ આરોપ લગાવ્યો કે અકસ્માતમાં પગમાં ઈજા પહોંચતા ઓપરેશન માટે જરૂરી પ્લેટ માટે 26 દિવસ સુધી રાહ જોવી પડી। યુવકનો આરોપ છે કે 12 મેના ગારિયાધાર પચ્છેગામ રોડ ઉપરથી બાઇક લઈને પસાર થતા હતા ત્યારે છકડા રિક્ષા સાથે અકસ્માત થતા તેને જમણા પગનું હાડકું ભાંગી જતા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તબીબે ઓપરેશન કરીને પગમાં પ્લેટ મૂકવાની સલાહ આપી। જો કે હોસ્પિટલમાં પ્લેટ ઉપલબ્ધ થયા બાદ ઓપરેશનની ખાતરી આપી। 26 દિવસ છતાં હજુ સુધી પ્લેટ ન આવતા ઓપરેશન થઈ શક્યું નથી। આ અંગે દર્દીના સ્વજનોએ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરતા તેને તાત્કાલિક ઓપરેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા આરોગ્ય કમિશનર અને હોસ્પિટલ સત્તાધીશોને સૂચના આપી। મંત્રીના આદેશ બાદ હોસ્પિટલના ઇન્ચાર્જ મહિલા સુપ્રિન્ટેન્ડન્ટે મીડિયા સમક્ષ દાવો કર્યો કે પ્લેટના અભાવે નહીં પણ સેલ્યુલાઇટિસ સહિતની કેટલીક તબીબી સ્થિતિને કારણે ઓપરેશનમાં વિલંબ થયો છે। સોમવારે ઓપરેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા સૂચના આપી દીધાનો દાવો કર્યો। તો હા, એ ઓર્થોમાં દાખલ થયું હતું અને એની ઓપરેશન કરવા માટેની જે કન્ડિશન હોય એને સેલ્યુલાઇટિસ કે બીજા બધા ન્યુરોસર્જરીના અને એવા થોડા કંઈક બીજા તબિયતના ઇસ્યુ હતા કે જેમાં તાત્કાલિક સર્જરી કરી શકાય નહીં, એના માટે થઈને ઓર્થોપેડિકના ડૉક્ટરે એની સર્જરી થોડી મુલતવી રાખી। અમુક કન્ડિશનમાં ના થઈ શકે, એને આપણે સોલ્વ થવા દેવો પડે પ્રોબ્લેમ, પછી આગળ આપણે સર્જરી કરી શકીએ। એ કારણથી એનું લેટ ઓપરેશન કરવામાં આવશે ને સોમવારે એનું પ્લાન કરેલું છે ઓપરેશન ઓલરેડી।